શ્રેયાંસી બહુવિઘ્નાની, જે કલ્યાણકારી હોય, જેમાં આપણું શુભ થવાનું હોય, એવા કાર્યમાં વિઘ્ન ખૂબ આવે, અનેક વિઘ્નો આવે. શ્રેયાંસી બહુવિઘ્ન, શ્રેય એટલે કલ્યાણ, જેમાં આપણું પોતાનું કલ્યાણ થવાનું હોય એવું કાર્ય આરંભ્યું હોય તેમાં વિઘ્ન આવવાના જ, અને અનેક વિઘ્નો થી પાર ઉતરાય. અને માર્ગની અંદર વિઘ્નો કેવા હોય? માર્ગે માર્ગે પર્વત પ્રાય વિઘ્ના, વિઘ્ને વિઘ્ને ધૈર્ય સારચ્યતે સ્યાત, ધૈર્યના ટુકડે ટુકડા થઈ જાય. નો ચેત આલંબનમ વજ્રસારમ, વજ્રની માફક એવી કડક એ હોય કે કોઈ જાતનો કોઈ પ્રકારનો અવલંબન આધાર જ હાથમાં ન આવે. એવા ભયંકર વિઘ્નો માણસના જીવનની અંદર, સારા કાર્યોની અંદર આવવાના જ. પણ એનાથી આવે તો પણ ડરવાનું નહીં. ભલે જે આવવું હોય તે આવે, જીવન માર્ગની અંદર એનો સામનો કરવાનો. ભરતજી ચિત્રકૂટ યાત્રાએ જઈ રહ્યા છે, ભગવાનને મનાવવા જઈ રહ્યા છે. દરેક જીવ, દરેક માણસ પોતાના જીવન માર્ગે ભગવાનને મનાવવા માટે આગળ વધતો હોય છે. અને જ્યારે પણ આવા સત્કાર્યની અંદર પગ વાળે એ પથ પર, ત્યારે વિઘ્ન આવીને સામા ઉભા રહેવાના. જેમ કહેવાય ને, પ્રથમ ગ્રાસે મક્ષિકા, માખની અત્યારે સિઝન છે, જમવા બેઠા એની અંદર ક્યાંક ને ક્યાંક આવીને પડે જ. એ જે ભોજનની અંદરનું એ વિઘ્ન, પછી દાળ હોય કે દૂધ હોય એને ઢોળી દેવું પડે, વિઘ્ન. એમ જીવનની અંદર આવા અનેક વિઘ્નો આવવાના, એને પાર કરવાના, એનો સામનો કરો, ફેસ કરવાના. એને અહીંયા ભરતજીની ભક્તિનો જે પ્રભાવ જોયો તેઓએ, ઇન્દ્રએ ધરુજી ગયો, આ કંઈક ખતરનાક છે. ભરતજીની ભક્તિ, ભરતજીનો જે પુરુષાર્થ છે, ભગવાન ભરતજીની જે યાત્રા છે પ્રભુ પ્રાપ્ત કરવાની, એટલી બધી પ્રબળ છે, એટલી બધી ભાવાત્મક અને શ્રદ્ધાત્મક છે કે દેવોના રાજા જેવા રાજા ઇન્દ્રને કઈ સૂઝ્યું નહીં. એકદમ ગભરાઈને શું કરવું? તો દેવગુરુ બૃહસ્પતિને શરણે ગયો, મહારાજ કંઈક રસ્તો આપો, કંઈક ઉપાય બતાવો. તો કંઈક આમાંથી નહીતર આ ભરત જો ચિત્રકૂટ પહોંચી જશે ને, તો ભગવાન તો ભક્તવત્સલ છે, માધવો ભક્તવત્સલા. અને જો ભરતજીની ભક્તિ અને શ્રદ્ધા અને આગ્રહથી જો ભગવાન વશ થઈ ગયા, તો અયોધ્યાએ પાછા જતા રહેશે. આપણું દેવ કાર્ય અધૂરું રહી જશે. અને એટલે વિઘ્ન માર્યો ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિના શરણે ગયો અને કહ્યું, મહારાજ કંઈક ઉપાય શોધો. ઉપાય કયો શોધવાનો? સત્કાર્યની અંદર વિઘ્ન નાખવાનું, પ્રભુના માર્ગે જતા લોકોને અટકાવવા માટેનો ઉપાય બતાવો. જો માણસ સન્માર્ગે જતો હોય, પ્રભુ માર્ગે જતો હોય, તો એને તો એની અંદર આગળ કરવો પડે, કે એને ઉત્સાહ વધારવો પડે. એને બદલે આટલો મોટો માણસ, અને હંમેશા મોટા માણસ હોય, બહુ ભીરું હોય, બહુ બીકણ હોય, એને ચારે બાજુથી ભય 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 દેખાય છે. કોણ ઉપવાસ પર બેસે, કોણ આંદોલન કરશે, કોણ મારું છીનવી લેશે, કોણ મને ભ્રષ્ટ કરી નાખશે, બહુ બીક હોય, રાતે ઊંઘે ના આવે. ઇન્દ્રની એ દશા છે કે જો ભરત ચિત્રકૂટ સુધી પહોંચી જશે અને ભગવાનને મનાવીને લાવશે જ, તો ગુરુ મહારાજ કે એવો રસ્તો કાઢો બે ભેગા ના થાય.
આ દુનિયાનો એવો રસ્તો છે, ભાઈઓ ભાઈઓને ભેગા ના થવા દે. આમ ગમે તે રીતે ગમે તે હિસાબે એને ટુકડા પાડીને અલગ અલગ કરી નાખે તો એ રાજી થાય. દુનિયા પાડોશી રાજી થાય. હા, દુનિયાની રીત છે. એક બહુ સરસ વાત છે. આ તો દુનિયાનો નિયમ છે, અને આ તો જીવનની રીત છે. ક્યારેક જોઈશું. પણ ઇન્દ્ર એટલો બધો વિઘ્નખોર છે. સારા કાર્યની અંદર વિઘ્ન નાખવાનું, કારણ કે વિકંઠ ભીરું છે. અને એટલા માટે સારું થયું કે બૃહસ્પતિ પોતાના કુલગુરુની પાસે ગયા છે. ઇન્દ્ર જો અવરે રવાડે ચડાને કોકની જોડે બીજે ક્યાંક પહોંચી ગયા હોત તો અવળો જ રસ્તો સુધારો. પણ બૃહસ્પતિએ કહ્યું કે થોડોક ટાળો થા, ક્યાંક સમજ, તું તારો સ્વાર્થ ના જોઈશ. એમ કહીને સિદ્ધ સાધુ મુનિબર અસ કહી રામ સંકોચ પ્રેમ વશ. ભરતજી તો ભગવાનના પ્રેમના સંકોચ, એવો સંકોચ થશે ભગવાનને. અને આવો મોટો દરિયો, સમુદ્ર, આવો સાગર, એને સંકોચ અનુભવવું પડે. દરિયાને કોઈ દિવસ સંકોચ હોય ખરો? ભગવાન તો સાગર સાગર. અને ભરતજીના એ પ્રેમને કારણે રામ સંકોચ પ્રેમ વશ. આવા મોટા સમુદ્ર જેવા, સાગર જેવાને સંકોચમાં જવું પડે. ભગવાન તો વિરાટ સ્વરૂપ, સમગ્ર સૃષ્ટિમાં એનું અસ્તિત્વ છે. જેમ દરિયો અગાધ ને અપાટ છે, પણ સંકોચ થાય ત્યારે દરિયાને પણ એની અંદર શરમાવું પડે, સંકોચાવું કરે. મારે આની ઓટ આવે જ્યારે, ત્યારે દરિયો સંકોચાય પોતાની જાતની અંદર. એમ ભરતના પ્રેમ વશ થઈને સંકોચ અનુભવવો પડશે. તો સ્વાભાવિક છે, દરેક માણસના જીવનની અંદર કોઈ સામે એવી પરિસ્થિતિ આવીને ઊભી હોય, આય ન કહેવાય ને નાય ના કહેવાય, કેટલો સંકોચ ઉભો થાય. શું કરવું પ્રશ્ન? તો ભગવાન દેવ કાર્ય માટે તો અવતરિત થયા છે, છતાંય ભક્તોને આધીન પણ થઈ જાય છે. આવડા મોટા મહાભારતની અંદર ભગવાને સૌથી પહેલા કહી દીધેલું, હથિયાર નહીં પકડવું, દેવ કાર્ય કરવા આવ્યો છે. પણ ભીષ્મએ કહ્યું કે હથિયાર નહીં ઉપાડાવું તો જ હું તમારો ભક્ત સાચો. ભગવાનને ભક્તના પ્રેમમાં સંકોચિત થઈને હાથમાં હથિયાર ઉઠાવવું પડે. એ પણ સંકોચ વશ. અહીંયા ભરતજી પ્રત્યક્ષ છે. એમની ભક્તિ, એમનો પ્રેમ ભગવાન પ્રત્યેનો એટલો અથાગ છે કે દરિયોય નાનો પડે. પ્રેમ અને ભક્તિનો સાગર એટલો બધો વિશાળ છે કે આ દુનિયાનો દરિયો, આ સાગર નાનો પડે, એને સંકોચાવવું પડે. તો ભક્તિ અને સાધન ભજનની, પ્રેમની કેટલી અગાધતા હશે, કેટલી વિશાળતા હશે કે ભગવાન જેવા, ભગવાનના હૃદયને, ભગવાન જેવા એના અસ્તિત્વને જે સમુદ્ર સમાન છે એને નાનું થઈ જવું પડે. કોઈને મિટાવવા માટે એનો નાશ કરવાની જરૂર નથી. એના કરતા વિસ્તૃત પોતાની જાતને, પોતાના પ્રેમ ભક્તિને એ મોટી વસ્તુ હંમેશા નાની થઈ જવાની. આપણી લીટી મોટી તાણીશું તો જૂની લીટી એની આપોઆપ નાની થઈ જ જવાની છે. એને કાપ્યા વગર, એને ભૂસ્યા વગર. ભરતજીની ભક્તિનો સાગર એટલો બધો વિશાળ છે કે ભગવાનની વ્યાપકતા નાની થઈ ગઈ.
રામ સંકોચ પ્રેમ વશ. કોના? ભરતજીના પ્રેમને વશ. ભરતજીના પ્રેમના સાગરની આગળ ભગવાનનો સર્વવ્યાપકતાનો સાગર નાનો બન્યો. આમ મોટાને પણ સંકોચાવવું પડે. અને આ તો સુરગુરુ બૃહસ્પતિ કહી રહ્યા છે ને. બૃહસ્પતિ કહે એટલે એની અંદર કંઈક તથ્ય હોય, કંઈક વિશાળતા હોય, કંઈક વ્યાપકતા હોય. અને ભગવાનની ભક્તિ અને ભગવાનના સ્વરૂપની વ્યાપકતાની તુલના કરી દીધી. અને ભક્તિને એટલું બધું પ્રાધાન્ય આપી દીધું કે ભગવાન સંકોચમાં પડી. અને એટલે કહ્યું કે દેવરાજ ઇન્દ્ર બની બાત બે ગણ ચહતી. ઇન્દ્ર બોલી રહ્યો છે. આ કંઈક જે કંઈ હવે છે કિનારે આવ્યું છે, બધી રસોઈ તૈયાર થઈ હોય ને પીરસાઈ ગયું હોય ને કોળીઓ છે મોઢા સુધી ગયો હોય ને પાછો પડી જાય. બની બાત બે ગરન છે. હવે તો આ બધું બન્યું બનાવ્યું બગડવાની તૈયારી ઉપર છે. કંઈક કરો, છળ કપટ શોધી કાઢો. હંમેશા આવા સત્તાધારીઓ માણસો હોય ને એના માટે રાજગોપાલાચાર્યએ બહુ સરસ વાક્ય લખ્યું. આવા સત્તાધારીઓ કેવા ખંધા હોય છે એના માટે શબ્દ એક એવો ગંદો વાપર્યો છે, વાત ના પૂછો. આવા કૂટનીતિ વાળા ભ્રષ્ટ માણસોના દિલ ગંદા પાણીના ઊંડા ખાબોચિયા કરતા વધારે ઘેરા ઊંડા હોય છે. છલ કપટ કરો, સામા માણસને ઊંચો જ ના આવવા દો, એની સત્ય વાતને દાબી દો. પ્રજાનો અવાજ હોય તો એને ગમે તેમ કરીને ખતમ કરી નાખો. આ સત્તાધારીઓના ગંદા ઊંડા ઘેરા ખાબોચિયા. અને એટલે જ ઇન્દ્રએ કહ્યું કરી છલ જતન કરી આ આખા કાર્યને રોળી નાખો, રસ્તામાં જ આગળ પહોંચે જ નહીં છે સુધી.